દિલ્હીના જંતર મંતર ખાતે ચાલી રહેલા આંદોલનના સમર્થનમાં આજે સુરતમાં કલેક્ટર કચેરી સામે વિરોધ પ્રદર્શન યોજાયું હતું। સોનમ વાંગચુકને સમર્થન આપતા પ્રદર્શનકારીઓએ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। દિલ્હીમાં ચાલી રહેલા શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથેના આંદોલનના પડઘા હવે સુરતમાં પણ જોવા મળ્યા હોય તેમ લાગી રહ્યું છે। સુરતમાં કલેક્ટરાલયે પહોંચેલા નાના બાળકોથી લઈ વડીલો સુધીના આંદોલનકારીઓએ હાથમાં પોસ્ટરો અને બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પ્રદર્શનકારીઓએ શિક્ષણ મંત્રી રાજીનામું આપોના નારા લગાવી પોતાની માંગ ઉઠાવી હતી। તો દિલ્હીના જંતર મંતર ખાતે ચાલી રહેલા આંદોલનને સમર્થન જાહેર કરતા લોકોએ શિક્ષણ વ્યવસ્થાને લઈ અને અસંતોષ વ્યક્ત કર્યો અને સરકારને યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી હતી। મારું નામ અમૃત સરવાલિયા। આજે કઈ રીતે સુરતનો વિરોધ કર્યો? વિરોધની વાત એ છે કે હાલનો મુદ્દો જે ચર્ચિત છે, દિલ્હીમાં જે સોનમ સર જે આંદોલન ઉપર ઉતરા છે વિદ્યાર્થીઓ માટે, એ વિદ્યાર્થીઓ માટેનું આંદોલન છે અને હરેક ભારત દેશના વિદ્યાર્થીઓ જાગૃત થઈને આંદોલનમાં જોડાણા છે। સુરત જિલ્લામાં બધા વિદ્યાર્થીઓ છે, હરેક કોલેજ અલગ અલગ કોલેજમાંથી, ટ્યુશન ક્લાસીસમાંથી, સ્કૂલમાંથી હરેક વિદ્યાર્થીઓ આવ્યા છે અને વિદ્યાર્થીઓ પોતાનું આવનારું ભવિષ્ય જોવે છે, એટલા માટે ઉગ્ર આંદોલન કર્યું છે। એક મહિનાથી અનશન ચાલી રહ્યું છે દિલ્હી ખાતે। 2 દિવસ પહેલામાં પોલીસ દ્વારા જેમને લાઠીચાર્જ કરાયો, સોનમ વાંગચુકને લઈ જવામાં આવ્યા, આ બાબતે શું કહેવું છે? આ બાબતે અમારું એટલું જ કહેવું છે કે સોનમ સર જે આંદોલન કર્યું છે, સોનમ સરને ડિટેન કર્યા છે, અત્યારે આંદોલન ઉપર ઉપવાસ ઉપરથી હટાવવામાં આવે છે, પણ એ વિદ્યાર્થીઓની તાકાત છે, ક્યારેય પણ ઊભી નહીં રહે। જ્યારે જરૂર પડશે ત્યારે વિદ્યાર્થીઓ પૂરી તાકાત સાથે વિરોધ કરશે। વિદ્યાર્થી તરીકે તમારી સરકાર પાસે શું માંગણી, શું અપેક્ષા? અમારી માંગ એ જ છે કે વિદ્યાર્થીઓના હંમેશ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય આવે। વિદ્યાર્થી ભારત દેશનું ભવિષ્ય છે, એની સાથે અન્યાય થાય એ બિલકુલ સહન નહીં થાય। जी सर, जायसवाल ऋषि, मेरा नाम जायसवाल ऋषि है। सर मुझे ये समझ नहीं आ रहा है कि चाहे दिल्ली हो चाहे सूरत हो, हमने शांतिपूर्वक प्रोटेस्ट के लिए एप्लीकेशन दी, दिल्ली में भी दी थी, यहाँ पे भी दी थी। तो सरकार को ऐसा कौन सा डर लग रहा है स्टूडेंट्स से, जो परमिशन नहीं देना चाहते हैं हम लोग को प्रोटेस्ट के लिए। हम लोग शांतिपूर्वक प्रोटेस्ट के लिए बोल रहे हैं, हम लोग स्टूडेंट्स हैं, हम लोग पढ़ाई करके आगे देश का भविष्य बनने वाले हैं। हम कोई आतंकवादी थोड़ी है जो हमको परमिशन नहीं मिल रही है शांतिपूर्वक प्रोटेस्ट के लिए भी। हमारे ही देश में हमको प्रोटेस्ट करने के लिए परमिशन की ज़रूरत पड़ रही है, वो भी हम मांग रहे हैं, हमको वो भी नहीं मिल रही है। तो मुझे ये समझ नहीं आ रहा है कि क्या चल रहा है इस न्याय व्यवस्था में। जय हिंद, जय भारत।